તો ચાલો મિત્રો, હવે આપણે ખનિજ તત્વોની ઉણપથી સર્જાતા કેટલાક લક્ષણોનો અભ્યાસ કરીશું, જેવા કે ક્લોરોસિસ, નેક્રોસિસ, કોષ વિભાજનમાં અવરોધ અને પુષ્પસર્જનના વિલંબનો આપણે અભ્યાસ કરીશું. પ્રશ્ન એમ થાય કે આ બધા લક્ષણો કેવી રીતે સર્જાતા હશે? ચલો, સૌથી પહેલી શરૂઆત આપણે ક્લોરોસિસથી કરીએ. ક્લોરોસિસ એટલે શું? પર્ણમાં ક્લોરોફિલના ઘટાડાથી અથવા તો એના વ્યયથી આ ક્લોરોસિસ નામનો રોગ થાય છે. પર્ણમાં જો ક્લોરોફિલ ઘટી જાય તો ક્લોરોસિસ નામનો રોગ થાય અને જેના કારણે પર્ણો પીળા પડી જાય. આ ક્લોરોસિસ કોના કારણે થાય? આ ક્લોરોસિસ Mg, Mn, MO, Fe, ઝિંક, એન, નાઇટ્રોજન, પોટેશિયમ અને સલ્ફરના કારણે થાય. નામ યાદ રાખવા માટે, આ ક્લોરોસિસ કોના કારણે થાય? મગન, મનુ, મોહન, ફેઝના નાકે સ. ક્લોરોસિસ કોના કારણે થાય? તો મગન, મનુ, મોહન, ફેઝના નાકે સ. મગન, મનુ, મોહન, ફેઝના નાકે સ. એટલે ક્લોરોસિસ કોના કારણે થાય? તો મગન, મનુ, મોહન ક્યાં છે? ફેઝના નાકે સ. આનાથી ક્લોરોસિસ થાય. તો ચલો આપણે આ મગન, મનુ, મોહનને શોધવા જઈએ. તમે મગન, મનુ, મોહનને શોધવા જાઓ છો, રસ્તામાં તમને કાકુ મળે છે. કાકુ આપણે કહીશું. રસ્તામાં એક તમને કાકુ મળે છે અને તમે એને પૂછો છો કે ભાઈ મગન, મનુ, મોહન ક્યાં છે? તો કાકુ કહે છે મજામાં છે. તમે એમ પૂછો છો કે મગન, મનુ, મોહન ક્યાં છે? તો કાકુ તમને શું કહે છે? મજામાં છે. કાકુ કે મજામાં, કાકુ કે મજામાં, કાકુ કે મજામાં, કાકુ કે મજામાં, CaCUK Mg. કાકુ કે મજામાં છે. એટલે કાકુ કે મજામાં તો શું થાય? CaCUK Mg ની ઉણપ હોય તો શું થાય? વનસ્પતિ પેશીનું મૃત્યુ થાય. ખાસ કરીને પર્ણપેશીનું મૃત્યુ થાય, જેને શું કહેવાય? નેક્રોસિસ. એટલે નેક્રોસિસ એટલે શું? વનસ્પતિ પેશીનું મૃત્યુ, પર્ણપેશીનું મૃત્યુ. કોના કારણે સર્જાય? કાકુ કે મજામાં. કાકુ એમ કીધું મજામાં. આપણે કીધું બરાબર મજામાં છે, પણ ક્યાં છે? હું તમને મજામાં છે એવું નથી પૂછતો, એ ક્યાં છે એવું તમને પૂછું છું. તો પછી કાકુ જવાબ આપે છે કે ભાઈ મોહન નાકસ. મોહન નાકસ, મોહન નાકસ. એવું કાકુએ જવાબ આપ્યો. ક્યાં છે ભાઈ? મજામાં મારે નથી જાણવું, પણ ક્યાં છે? તો કાકુએ જવાબ આપ્યો મોહનનો કે મોહન નાકસ, મોહન નાકેસ. મોહન ક્યાં છે? નાકે છે. મોહન નાકેસ એટલે શું થાય? કોષ વિભાજન અવરોધાય. મોહન નાકસ એટલે કોષ વિભાજન અવરોધાય. મોલિબ્ડેનમ, નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફરની ખામીના કારણે, ઉણપના કારણે કોષ વિભાજન અવરોધાય. ચલો આપણે નાકી ગયા તો મોહન તમને જોઈ ગયો. મોહન શું કર્યું? મોહન તમને જોયું એટલે ત્યાંથી ભાગી ગયો, નાસ્યો. મોહન નાસ્યો, મોહન નાસ્યો, મોહન નાસ્યો. મોહન તમને જોઈ ગયો એટલે મોહન નાસ્યો. મોહન નાસ્યો, એની સાંદ્રતા ઘટી એટલે પુષ્પ સર્જનમાં વિલંબ પડે. યાદ રહેશે, આ MCQ માટે અગત્યનું છે. એટલે મેં આ રીતે એક વાર્તા બનાવીને, એક સ્ટોરી બનાવીને તમને કહ્યું. સ્ટોરીમાં શું છે? કયો પ્રસંગ છે? તો કે મગન, મનુ, મોહન ફેઝના નાકે છે. કાકાએ શું કીધું? કાકુ કે મજામાં. આપણે કીધું મજામાં નથી જાણવું, મોહન ક્યાં છે બતાવો. તો કાકુ કે મોહન નાકે છે. તમે નાકે ગયા તો શું થયું? મોહન નાસ્યો. યાદ રહેશે. ક્લોરોસિસ એટલે પર્ણમાં ક્લોરોફિલની ઉણપ, ખામી, જેના કારણે પર્ણો પીળા પડી જાય, જેને આપણે ક્લોરોસિસ કહીશું. આ ક્લોરોસિસ કોના કારણે સર્જાય? Mg, Mn, MO, Fe, Zn, N, K, S થી સર્જાય. નેક્રોસિસ એટલે વનસ્પતિ પેશીનું મૃત્યુ થાય, ખાસ કરીને પર્ણપેશીનું, અને આપણે નેક્રોસિસ કહીશું. કોના કારણે સર્જાય? કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમના કારણે. કોષ વિભાજન કોના કારણે અવરોધાય? મોલિબ્ડેનમ, નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફરના કારણે. અને પુષ્પ સર્જનમાં વિલંબ કોના કારણે પડે? મોલિબ્ડેનમ, નાઇટ્રોજન અને સલ્ફરના કારણે. તો આવા જુદા જુદા ખનિજ તત્વોની ઉણપથી કઈ ખામીઓ સર્જાય, કયા લક્ષણો વનસ્પતિમાં જોવા મળે, આપણે એનો અભ્યાસ કર્યો. અને આના ઉપરથી તમે કહી શકો છો કે કોઈ એક જ ખનિજ તત્વ હોય ને, એના કારણે ઘણા બધા લક્ષણો જોવા મળે છે. કોઈ એક જ ખનિજ તત્વની ઉણપના કારણે ઘણા બધા લક્ષણો જોવા મળે. દાખલા તરીકે તમે જુઓ, આ નાઇટ્રોજનના કારણે ક્લોરોસિસ પણ થાય.
બીજું, આ નાઇટ્રોજનના કારણે કોષ વિભાજન પણ અવરોધાય. ત્રીજું, આ નાઇટ્રોજનના કારણે પુષ્પસર્જનમાં પણ વિલંબ પડે. કોઈ એક જ ખનિજ તત્વની ઉણપના કારણે વનસ્પતિમાં ઘણા બધા લક્ષણો જોવા મળે. એનાથી ઊંધું કે ભાઈ ઘણા બધા ખનિજ તત્વો ભેગા મળીને ઘણી વખત એક સરખા લક્ષણો પણ દર્શાવે. દાખલા તરીકે તમે આ બધા જો, આ મેગ્નેશિયમ, આ મેંગેનીઝ, આ મોલિબ્ડેનમ, આ આયર્ન, ઝિંક, નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર, આ બધા ભેગા મળીને એક સમાન લક્ષણ દર્શાવે છે, ક્લોરોસિસ. આ કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આ બધા ભેગા મળીને એક સમાન લક્ષણ દર્શાવે છે, નેક્રોસિસ. એટલે એક જ ખનિજ તત્વ જુદા જુદા લક્ષણો પણ પ્રદર્શિત કરે અને ઘણા બધા ખનિજ તત્વો એ એક સરખા લક્ષણો પણ પ્રદર્શિત કરે છે. તો અહીંયા આપણે ખનિજ તત્વની ઉણપથી સર્જાતા કેટલાક લક્ષણોની વાત કરી. હવે જો જુદા જુદા આવશ્યક ખનિજ તત્વો છે, એમાં કયા તત્વોની ઉણપ છે તમારે ઓળખવું હોય તો શું કરવું પડે? કયા તત્વોની ઉણપ છે ઓળખવા માટે વનસ્પતિના વિવિધ ભાગોમાં જોવા મળતા લક્ષણોનો તમારે અભ્યાસ કરવો પડે. કે ભાઈ વનસ્પતિમાં કયા ખનિજ તત્વોની ઉણપ છે ઓળખવા માટે વનસ્પતિના વિવિધ ભાગોમાં જોવા મળતું લક્ષણોનો તમારે અભ્યાસ કરવો પડે અને પછી એનું પ્રમાણિત કરેલા કોષ્ટક સાથે તુલના કરવી પડે. તમારે જાણવું છે કે વનસ્પતિમાં કયા ખનિજ તત્વની ઉણપ છે, તો તમારે શું કરવું પડે? વનસ્પતિના વિવિધ ભાગોમાં જોવા મળતા લક્ષણોનો અભ્યાસ કરવો પડે અને પછી એ લક્ષણનો પ્રમાણિત કરેલા કોષ્ટક સાથે તુલના કરવી પડે. એના પરથી તમને ખબર પડે કે વનસ્પતિમાં કયા ખનિજ તત્વની ઉણપ છે. બીજું, કોઈ એક ખનિજ તત્વની ઉણપ છે ને એ જુદી જુદી વનસ્પતિમાં અલગ અલગ હોય. કોઈ એક તત્વની ઉણપ જુદી જુદી વનસ્પતિમાં અલગ અલગ હોય, અલગ અલગ લક્ષણો દર્શાવે છે. દાખલા તરીકે નાઇટ્રોજનની ઉણપ છે એ હાઇડ્રીલામાં અલગ હોય, ઘાસમાં એની અલગ ઉણપ જોવા મળે નાઇટ્રોજનની. એ રીતના ઉચ્ચ કક્ષાની માન લો કે લીમડો છે એમાં અલગ જોવા મળે. એટલે એક તત્વની ઉણપ જુદી જુદી વનસ્પતિમાં જુદા જુદા લક્ષણો સ્વરૂપે પ્રદર્શિત થાય છે. એક જ ખનિજ તત્વ જુદી જુદી વનસ્પતિમાં અલગ અલગ લક્ષણો દર્શાવે છે. તો અહીંયા આપણે કેટલાક અગત્યના ખનિજ તત્વો, એ ખનિજ તત્વોમાં જો ઉણપ સર્જાય તો કયા લક્ષણો જોવા મળે એનો અભ્યાસ કર્યો. હવે ઘણી વખત શું થાય છે, આ ઉણપ એટલે શું? તો કે જે ખનિજ તત્વોની અમુક માત્રા છે એના કરતાં ઘટી જાય તો એને આપણે ઉણપ કહીએ છીએ, પણ વધી જાય તો શું કહીશું? વધી જાય તો આપણે વિષારીતા કહીશું. માની લો કે અમુક લઘુ પોષક તત્વો છે એની માત્રા વધી જાય તો એને આપણે લઘુ પોષક તત્વોની વિષારીતા કહીશું. એટલે શું? આ તમને ટૂંકનોંધમાં પણ પૂછાય, લઘુ પોષક તત્વોની વિષારીતા. ઘટી જાય તો ઉણપ સર્જાય. કોઈ પણ ખનિજ તત્વ એની નિશ્ચિત માત્રા છે એનાથી ઘટી જાય તો એને આપણે ઉણપ કહીશું, એ ખનિજ તત્વની ઉણપ છે. પણ જો વધી જાય તો એ ખનિજ તત્વની વિષારીતા છે આપણે કહી શકીએ ને. આ વિષારીતા લઘુ પોષક તત્વમાં ખાસ જોવા મળે. હવે તમે જાણો છો કે લઘુ પોષક તત્વ આમે વનસ્પતિમાં ઓછી માત્રામાં જ હોય. લઘુ પોષક તત્વ વનસ્પતિમાં હંમેશા ઓછી માત્રામાં જ હોય. પણ હવે જો આજે ઓછી માત્રા કરતાં આ ઓછી જે માત્રા છે એના કરતાં પણ થોડી ઘટી જાય તો? લઘુ પોષક તત્વો હંમેશા વનસ્પતિમાં ઓછી માત્રામાં હોય અને હવે આ જે ઓછી માત્રા છે એના કરતાં પણ થોડી ઘટી જાય તો? જો ઓછી માત્રા કરતાં પણ લઘુ પોષક તત્વો થોડા ઘટી જાય તો ઉણપના ચિહ્નો જોવા મળે, ત્રુટિજન્ય લક્ષણો જોવા મળે. અને આ જે ઓછી માત્રા છે, અલ્પ માત્રા છે, એમાં થોડો ઘણો વધારો થાય તો વિષારીતા જોવા મળે. ખ્યાલ? લઘુ પોષક તત્વો આમે વનસ્પતિમાં ઓછા છે અને ઓછી માત્રા કરતાં થોડું વધારે ઘટી જાય ને તો એમાં ત્રુટિજન્ય લક્ષણો અથવા તો ઉણપના ચિહ્નો જોવા મળે. અને થોડું વધી જાય ને તો વિષારીતા જોવા મળે. બીજા શબ્દમાં આપણે કહેવું હોય ને તો દરેક ખનિજ તત્વો છે ને એ પોતાના સંકીર્ણ સંકેન્દ્રણમાં વધારે અનુકૂળ હોય, ક્રિટિકલ કોન્સન્ટ્રેશનના વિસ્તારમાં વધારે અનુકૂળ હોય. દરેક ખનિજ તત્વ પોતાના સંકીર્ણ સંકેન્દ્રણના વિસ્તારમાં, ક્રિટિકલ કોન્સન્ટ્રેશનના વિસ્તારમાં વધારે અનુકૂળ હોય. આ જે સંકીર્ણ સંકેન્દ્રણ છે ને એના કરતાં જો સંકેન્દ્રણમાં ઘટાડો થાય, આ જે સંકીર્ણ સંકેન્દ્રનો વિસ્તાર છે એના કરતાં જો ઘટાડો થાય તો ત્રુટિજન્ય લક્ષણો જોવા મળે. અને આ જે સંકીર્ણ સંકેન્દ્રણ છે ને એના કરતાં જો વધારો થાય તો વિષારીતા જોવા મળે. એટલે ખનિજ તત્વ પોતાના સંકીર્ણ સંકેન્દ્રણના વિસ્તારમાં સૌથી વધારે અનુકૂળ હોય છે.
પણ જો આ સંકીર્ણ સંકેન્દ્રના વિસ્તારમાં જો ઘટાડો થાય તો એના ત્રુટિજન્ય લક્ષણો જોવા મળે, અને આ સંકીર્ણ સંકેન્દ્રના વિસ્તારમાં જો વધારો થાય તો એ ખનિજ તત્વોની વિષારીતા જોવા મળે. વિષારીતા કોને કહીશું? તો જે ખનિજ તત્વોનું સંકેન્દ્રણ વનસ્પતિના શુષ્ક દળમાં લગભગ 10% ઘટાડો કરી નાખે એને આપણે વિષારી કહીશું. આ વિષારી ખનિજ તત્વો કોને કહીશું? તો જે ખનિજ તત્વોનું સંકેન્દ્રણ વનસ્પતિ પેશીના શુષ્ક દળમાં લગભગ 10% ઘટાડો કરે તો આપણે એને વિષારી કહીશું. જે ખનિજ તત્વોનું સંકેન્દ્રણ વનસ્પતિ પેશીના શુષ્ક દળમાં 10% ઘટાડો કરે એને આપણે વિષારી કહીશું. જુદી જુદી વનસ્પતિઓમાં આ જે જુદા જુદા ખનિજ તત્વો છે એની વિષારીતા અલગ અલગ હોય છે, અને આ વિષારીતાના લક્ષણોને ઓળખવા થોડા મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? એનું કારણ છે કે ભાઈ ઘણીવાર એક તત્વોનું વધુ પ્રમાણ છે ને એ બીજા તત્વોના શોષણ અથવા તો અંતર્વહનને અટકાવે છે. આ ખનિજ તત્વોની વિષારીતાના લક્ષણોને ઓળખવા મુશ્કેલ છે, કારણ ઘણી વખત એક તત્વનું વધુ પ્રમાણ એ બીજા તત્વોના શોષણ અથવા તો અંતર્વહનને અવરોધે છે. ચાલો આપણે એનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મેંગેનીઝનું વધુ પ્રમાણ છે ને એ શું કરે છે? મેંગેનીઝનું વધુ પ્રમાણ એફી અને એમજીના અંતર્વહનની સ્પર્ધા કરે છે, એને અવરોધે છે. મેંગેનીઝનું વધુ પ્રમાણ એફી અને એમજીના અંતર્વહનમાં સ્પર્ધા કરે છે. બીજું, એમજી સાથે ઉત્સેચકોના જોડાણ માટે પણ સ્પર્ધા કરે છે. ત્રીજું, પ્રરોહાગ્રમાં કેલ્શિયમના વહનને અટકાવે છે. એક મેંગેનીઝનું વધુ પ્રમાણ આ 3 અસરો પેદા કરે છે. એક, મેંગેનીઝનું વધુ પ્રમાણ વનસ્પતિમાં આયર્ન અને મેગ્નેશિયમના શોષણને અટકાવે છે, અવરોધે છે. બીજું, મેગ્નેશિયમ સાથે ઉત્સેચકોના જોડાણ માટે સ્પર્ધા કરે છે. ત્રીજું, પ્રરોહાગ્રમાં કેલ્શિયમના વહનને પણ અટકાવે છે. આમ આ મેંગેનીઝની વધુ માત્રાના લીધે આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની પણ ઉણપ સર્જાય છે. આ એક મેંગેનીઝની વધુ માત્રાના લીધે એફઈ, એમજી અને સીએની ઉણપ સર્જાય છે, અને પરિણામે જ આપણને જે આ મેંગેનીઝની ઉણપના લક્ષણો દેખાતા હોય છે ને, મેંગેનીઝના કારણે એની વધુ માત્રાના કારણે જે લક્ષણો દેખાતા હોય છે ને એ વાસ્તવમાં આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપના લક્ષણો છે. એટલે તમને સ્પષ્ટ ખબર નથી પડતી કે આ વાસ્તવમાં કોના લક્ષણો છે. એટલે આ વિષારીતાનું જ્ઞાન બધા માટે ખૂબ જરૂરી હો. આ વિષારીતાનું જ્ઞાન ખેડૂતો છે, માળીઓ છે, અથવા તો જે કિચન ગાર્ડનમાં કામ કરે છે એના માટે અત્યંત જરૂરી છે. તો અહીંયા આપણે ખનિજ તત્વો, આવશ્યક ખનિજ તત્વોની ઉણપ અને એની વિષારીતા વિશે સમજાયું. ફરી એકવાર ટૂંકો અભ્યાસ આપણે કરી લઈએ. બીજો, જુદા જુદા ખનિજ તત્વોની આવશ્યક ખનિજ તત્વોની ઉણપના કારણે વનસ્પતિમાં જુદા જુદા લક્ષણો જોવા મળે, જેવા કે ક્લોરોસિસ, નેક્રોસિસ, કોષ વિભાજન અવરોધાય અને પુષ્પ સર્જનમાં વિલંબ પડે. પ્રશ્ન એમ થાય કે ક્લોરોસિસ એટલે શું? તો પર્ણમાં ક્લોરોફિલ ઘટી જાય ને પર્ણો પીળા પડી જાય ને ક્લોરોસિસ કહેવાય. કોના કારણે થાય? મગન, મનુ, મોહન ફેઝના નાકે સ. નેક્રોસિસ, વનસ્પતિ પેશીનું મૃત્યુ, ખાસ કરીને પર્ણપેશીનું. કોના કારણે થાય? કાકુ કે મજામાં. કોષ વિભાજન અવરોધાય કોના કારણે? મોહન નાકે સ. પુષ્પ સર્જનમાં વિલંબ પડે, મોહન નાસ્યો. હવે કયા તત્વોની ઉણપ છે તમારે જાણવું હોય, ઓળખવું હોય તો વનસ્પતિના વિવિધ ભાગોમાં જોવા મળતા લક્ષણોનો તમારે અભ્યાસ કરવો પડે, અને એ લક્ષણોની પ્રમાણિત કરેલા કોષ્ટક સાથે તુલના કરવી પડે. આના ઉપરથી તમે ખનિજ તત્વોની ઉણપ જાણી શકો છો. બીજું, કોઈ એક તત્વની ઉણપ છે ને એ જુદી જુદી વનસ્પતિમાં અલગ અલગ હોય છે. આ તો ખનિજ તત્વોનું પ્રમાણ ઘટ્યું એને આપણે ઉણપ કહ્યું, પણ ખનિજ તત્વોનું પ્રમાણ વધે એને વિષારીતા કહેવાય. અને આ વિષારીતા મોટે ભાગે લઘુ પોષક તત્વોમાં વધારે જોવા મળે. લઘુ પોષક તત્વો આમે ઓછી માત્રામાં છે, અને એમાંય જો થોડી વધારે માત્રા ઘટી જાય તો તમને એ લઘુ પોષક તત્વની ઉણપના લક્ષણો, ત્રુટિજન્ય લક્ષણો જોવા મળશે. પણ આ જે લઘુ પોષક તત્વો ઓછી માત્રામાં જેમાં થોડો વધારો થાય તો તમને વિષારીતા જોવા મળે. આમ જે આ દરેક ખનિજ તત્વો છે ને
એ પોતાના સંકીર્ણ સંકેન્દ્રણમાં અનુકૂળ રીતે મેક્સિમમ ઓપ્ટિમમ કામ કરે છે. પણ આ સંકીર્ણ સંકેન્દ્રણ કરતાં જો ઘટાડો થાય ને તો ત્રુટિજન્ય લક્ષણો જોવા મળે અને વધારો થાય તો વિસારિતા જોવા મળે છે. વિસારિતા કોને કહેવાય? વિસારી કોને કહીશું? જે ખનિજ તત્વોનું સંકેન્દ્રણ વનસ્પતિ પેશીના શુષ્ક દળમાં લગભગ 10% ઘટાડો કરે એને વિસારી કહેવાય છે. જુદી જુદી વનસ્પતિઓમાં આ તત્વોની વિસારિતા અલગ અલગ હોય છે અને આ વિસારિતાના લક્ષણો ઓળખવા મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? કે ભાઈ ઘણીવાર એક તત્વોનું વધુ પ્રમાણ એ બીજા તત્વોના શોષણને અટકાવે છે. દાખલા તરીકે આપણે મેંગેનીઝનું ઉદાહરણ લઈએ. મેંગેનીઝનું વધુ પ્રમાણ હોય ને તો આયન અને એમજીના શોષણ સાથે સ્પર્ધા કરે છે. મેંગેનીઝનું વધુ પ્રમાણ એમજીના ઉત્સેચક સાથેના જોડાણમાં પણ સ્પર્ધા કરે છે અને પ્રવાહાગ્રમાં કેલ્શિયમના વહનને પણ અટકાવે છે. એટલે વાસ્તવમાં આ મેંગેનીઝની વધુ માત્રાના લીધે આયન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની પણ ઉણપ સર્જાય છે. એટલે તમને જે લક્ષણો મેંગેનીઝના દેખાતા હોય ને એ મેંગેનીઝના નથી. એ લક્ષણો વાસ્તવમાં આયન, એમજી અને કેલ્શિયમની ઉણપના કારણે સર્જાય છે. એટલે જ આ વિસારિતાના લક્ષણો ઓળખવા મુશ્કેલ પડે છે અને માટે જ આ વિસારિતાનું જ્ઞાન ખેડૂતો, માળીઓ અને કિચન ગાર્ડન કરતા હોય એવા વ્યક્તિ પાસે હોવું જરૂરી છે.